હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અ ડે ગેઝ વેસ્ટ ડે. અને ગઈઝ આજે અમે લોકો ટ્યુશનથી આવતા હતા ત્યારે બહુ જ લાઈક વરસાદ જેવું થઈ ગયું હતું, ઝીણા ઝીણા છાંટા બી પડતા હતા. એન્ડ ગઈઝ પછી અમે લોકો રાત્રે મામાનો બર્થડે સેલિબ્રેટ કરવા માટે મામાને સરપ્રાઈઝ આપી હતી મામીએ. અને ઇટ વોઝ લાઈક બ્યુટિફુલ કાર ડેકોરેશન એન્ડ યુ કેન સી કે કેટલા ખુશ છે મામા. એન્ડ પછી મામાને અમે કીધું કે મામા આ વસ્તુ ફાયર કરો, મજા આવશે, લાઈક ફોટોઝ ક્લિક થશે. અને પછી મામા અને મામીએ બંને કેક કટ કરી એન્ડ દે વર સો ક્યુટ ટુગેધર. અને પછી પપ્પાને કેક ખવડાવી, એટલે મામા બધાને કેક ખવડાવતા હતા. સો યસ ગાઈઝ, હેપી બર્થડે ટુ મામા. અને બધા કમેન્ટમાં ડેફિનેટલી લખજો હેપી બર્થડે, બિકોઝ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. એન્ડ ગાઈઝ પછી મામીને કેક ખવડાવી મામાએ. એન્ડ અમારા મામા લાઈક બહુ નાના છે, તમને બધાને એવું લાગશે હા બહુ નાના છે, એકચ્યુઅલી બહુ નાના છે અમારા બંને મામા મામી બહુ જ નાના છે. સો યસ ગાઈઝ, અને પૂર્વાએ ટીકો બી લગાવી દીધો મામાને. અને હું નોર્મલી કેક ખાધી બિકોઝ આઈ એમ અ સિન્સિયર ચાઇલ્ડ. એન્ડ યસ પછી મામા બધાને કેક ખવડાવતા હતા. અને પછી મેં વિચાર્યું કે અમારે ઘરે જવું જોઈએ બિકોઝ અમારી સ્કૂલ ચાલુ છે. સો યસ ગાઈઝ પછી અમે ઘર માટે નીકળી ગયા. અને આ જ હતો અમારો દિવસ, અમારી દિવસની શરૂઆત થઈ ત્યાં સુધી જય અંબે.